લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ થતું અટકાવવા માટે સુરત શહેર ખાતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓના આજ્ઞા અનુસાર તથા સ્પેશિયલ પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ થતું અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા ડી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી પઢેરિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા નાઓ તથા એફએસએલ અધિકારી શ્રી ફાલસાવાડી સુરત શહેરનાઓને સાથે રાખી અલગ અલગ 4 ટીમો રતનજીનગર કમરુનગર બેઠી કોલોની રજા ચોક ભાવનાનગર ખાતે કોમ્બિંગ આયોજન કરી અગાઉ ગૌમાંસમાં પકડાયેલ આરોપીઓના ઘરે તથા વેચાણવાળી જગ્યા તેમજ બનાવવાળી જગ્યાઓ ચેક કરવામાં આવેલ છે। કોમ્બિંગ દરમિયાન તપાસ કરતા કોઈ ગૌમાંસને લગતી પ્રવૃત્તિ જણાયેલ નથી।